મિત્રો, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા પર જીવલેણ હુમલો. હું તમને તે વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, ત્યાં વિડીયો જોઈ લો. તમારી માં ઉગાઈ જવાની છે હવે. એવું ને? હા. બરાબર. ચાલ ચાલ ચાલ. હા, તમારી માં ઉગાઈ જવાની છે. ધંધા કરો બરાબર. અને આ કોણ છે? કાચ ખોલો. ગાડી જોવા અને નંબર પોલીસ સ્ટેશન આ તો જલ્દી જલ્દી હે ને? હા, જલ્દી. તો મિત્રો, તમે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં ભાઈ કેવા આપશબ્દો બોલી રહ્યા છે અને હું તેમના વિશે તમને વિગતવાર આખી વાત કરી લઉં. તો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા પર જીવલેણ હુમલો. ભારતીય જનતા પાર્ટીના જે નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ અને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને સાંસદભાઈ મનસુખભાઈ ના ખાસ કહેવાતા ડ્રાઈવર એવા ભદ્રેશભાઈ તડવી એ આમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અને કઈ રીતે કર્યું? તે ગાડી લઈને આવ્યા હતા અને એ ગાડી બ્લેક ફિલ્મ વાળી ગાડી હતી. તે ગાડીનો નંબર GJ05 RG 9150 નંબરની ગાડી 4 થી 5 ઈસમો દ્વારા જે અંદર બેઠેલા હતા એ ગાંધી ચોક પરથી અમારી ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ તે સંતોષ ચોકડી રાજપીપળાના મહાદેવજીના મંદિરના પાસે રોડની વચ્ચે ગાડી આડી કરી અને ઊભી રાખી અને અમારી સામે ઉભા રહી અને ગાળો બોલી અને જીવલેણ હુમલો કર્યો. તેવું મનસુખભાઈ ના ખાસ કહેવાતા ડ્રાઈવર ભદ્રેશ દ્વારા કરવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું, તારે જે પણ તોડવું હોય તે તોડી લેજે, તારે જ્યાં પણ સંતાવું ત્યાં સંતાવી લેજે, કેમ કે અમારા માણસો મને કશું થવા નહીં દે, એવું તેમણે કહ્યું. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ લીધું હશે. તમારું આના વિશે શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો.